માતાજી, જય શ્રી રામ. ભાઈ આપણા દ્વારકા ટ્રીપનો દિવસ બીજો અને અત્યારે અમે નહીં ધોઈને થઈ જાય એકદમ રેડી ચકાચક લુગડા પહેરી દઈ અને બધા આવી જાય ભાઈ. રૂમ છોડીને અમે આવી જાય બધા તૈયાર થઈ થઈને. અને પહેલાં જ અમે નાસ્તો કરવા ઊભા રહે દ્વારકામાં ભાઈ. તો નાસ્તામાં મંગાવ્યું ભાઈ, જલેબી મંગાવ્યું, ખમણ મંગાવ્યું, પછી આ છે ને કચુંબર કહેવાય. મરચું ખાવું હોય તો લો દરબાર, મરચું ખાઈ જાઓ. તો ભાઈ આ રીતે ભાઈ એને કઢીનું વિતરણ કરી રહ્યા છે દરબાર. તો ભાઈ નાસ્તો બાસ્તો કરીને ભાઈ આપણે નીકળી જવાનું ભાઈ સોમનાથ તરફ. સોમનાથથી દર્શન કરીને ભાઈ જતું જવાનું દીવ. તો બાકી આ પંખા વધારે ભૂખ લાગી ચાલો પઠાણ ભાઈ વધારે ભૂખ લાગી તમે કેમેરો બંધ કરો પછી ચાલુ તો ભાઈ અને હવે નાસ્તામાં અમે પ્રયાણ કરીએ છીએ અને પછી નાસ્તો બાસ્તો કરીને આપણે નીકળી જવાનું સોમનાથ બાજુ. બાકી આજે પણ જે છે તમને બતાવશું ને આજનો ભાઈ કાલનો વ્લોગ અપલોડ થઈ ગયો, તમે જોઈ લેજો. બહુ મજા આવશે જોવાની અને બધી જે વસ્તુ છે બધું તમને બતાવ્યું. અને અત્યારે સોમનાથથી દર્શન કરીને દીવ જવાનું જે છે આજનો દિવસનું જે છે તમને બધું બતાવશું. તો હેડો તમે ફટાફટ નાસ્તો કરીએ. બાકી તમને ખબર ને આ બધા હું અત્યારે બોલવા જાઉં તો બધું અત્યારે પટી જશે 2-5 મિનિટમાં. એટલે મેં નાસ્તો કરી લઉં. હવે ફાઇનલી આપણે સોમનાથમાં આવી ગયા હતા, દર્શન પણ આપણે કરી લીધા. જો કે અંદર મોબાઈલ એલાઉડ નહીં, તમને બધાને ખબર પણ તો તમને ધજાના દર્શન કરાવું. એકદમ મસ્ત દર્શન કરી લો. અને બીજું હોય કારણ ભાઈ મસ્ત ધીમો ધીમો વરસાદ ચાલુ થઈ ગયો. બાકી બધા દર્શન કરી લીધા. ભાઈ દર્શન કરવાની મજા આવી જાય ને, બહુ મસ્ત દર્શન થયા નહીં? મસ્ત દર્શન ના થાય. ચાલુ ત્યાં દર્શન ક્યાં છે ભાઈ? ખૂબ મજા આવી. મસ્ત દર્શન છે ને ભાઈ, મસ્ત. એટલે ભાઈ ફરીથી તમને ભાઈ દર્શન કરાવો, ધજાના દર્શન કરી લો. બાકી અંદર મોબાઈલ એલાઉડ નહીં, તમને ખબર જ છે. બાકી તમને ઝૂમ કરો તમને દર્શન થતા જ હશે, દર્શન કરી લેજો. અને ભાઈ મસ્ત માહોલ થઈ ગયો, વરસાદ મસ્ત ધીમો ચાલુ થઈ ગયો. બાકી બોલો નમઃ પાર્વતી હર હર મહાદેવ. તો ભાઈ હવે અમે દર્શન કરી લીધા. કેટલા વાગે ભાઈ ટાઈમ સુધી? 2:30 વાગે ને ભાઈ. હવે અમે 3 વાગશે લગભગ અહીંયાથી અમે ગાડીનો સેલ મારી દેવું અને ભાઈ નીકળી જાઉં મેં દીવ તરફ. તો દીવમાં લગભગ અમે 5 વાગે જેવા પહોંચી જશું. અને બાકી તો પછી જે છે બધું બતાવશું દીવમાં. બાકી બીજું તમને એક વસ્તુ બતાવું ભાઈ. અહીંયાનું એક જે એનો ઇતિહાસ છે, જે મતલબ કે ઇતિહાસ મતલબ કે આ મંદિરના જે તૂટતા ભાઈ મુગલોથી જેમને બચાવ્યા હતા એ પણ તમને બતાવું. ગોહિલ હમીરસિંહ, જે એમની સેના લગભગ નાની સેના હતી ને આમાં બહુ બધા મુગલો હતા, એમના જોડે લડત કરી હતી. ના મંદિરને ભાઈ મતલબ કે બચાવ્યું હતું એવું બધી. હા, બહુ ડિટેલ નહીં આપણને. તો ભાઈ એમનું સ્ટેચ્યુ પણ પેલું રહ્યું તમે જોઈ શકતા છો. વીર મતલબ કે ગોહિલ હમીરસિંહ, આમને ભાઈ મંદિરની રક્ષા કરી હતી ને એમની સેના અને એમને એ મંદિરને બચાવ્યું એવી કહેવત છે. બાકી ભાઈ હવે આપણે હવે ને દીવ નીકળી જવાનું છે મસ્ત. અને જે છે તમને બતાવીએ. મંદિરમાં મસ્ત દર્શન કરીને મેં આવી જાય ને બધા ભાઈ ગાડીમાં બેસી જાય. ચમ કે બહાર ચાલુ હોય ભાઈ વરસાદ. જો તમને બતાવું. અને હવે આપણે ચોકન જવાના ભાઈ તો ભાઈ હવે પાર્ટી દીવ ઉપડી. દીવમાં ભાઈ બધું જે છે તમને બધું વસ્તુ બતાવશું. ખુખરી જહાજ છે, પછી નાગોવા બીચ છે, ભાઈ ઘણું બધું જોવા વસ્તુ. બરાબર. બાકી તમને કોઈ ખબર નવું કોઈ વસ્તુ હોય એવું મને ના ખબર એવું? આપણે ફર્સ્ટ ટાઈમ છે. ફર્સ્ટ ટાઈમ? ઓ માય ગોડ. તમારે ભાઈ બધા ફર્સ્ટ ટાઈમ? કોઈ બધા ફર્સ્ટ ટાઈમ? બરાબર. તો ભાઈ હવે અહીંયાથી નીકળી જાય, ગાડીનો સેલ મારી દીધો અને ભાઈ હવે ડાયરેક્ટ દીવ પહોંચી જઈને જે છે તમને આજનું બતાવશું, બાકી કાલનું પણ બતાવશું. તો ચલો દીવમાં મળીએ. એટલે ગાઈઝ આપણે આવી ગયા છીએ દીવમાં. અને વાયકણ ભાઈ અમે સોમનાથથી અડે ને તારનો વરસાદ ચાલુ, રીમઝીમ હજુ સુધી વરસાદ ચાલુ છે. અને બાકી આપણે હોટલ રાખીએ, તમે જોઈ શકતા છો હોટલ અંકુર કરીને. અને અહીંથી ભાઈ ખુખરી જહાજ 700 મીટર દૂર છે. અને ભાઈ આ હોટલનું જે ભાઈ એન્ટર કરીએ એટલે આ રીતનું હ બહુ મસ્ત વ્યૂ. અને ભાઈ આપણો રૂમ તમને બતાવી દઉં. 112 નંબરનો રૂમ રાખ્યો છે આપણે. રૂમ તમે જોઈ શકતા છો. પહેલાં રૂમનું ભાઈ ડેકોરેશન એકદમ મસ્ત હ. અને બાકી જો હવે વસ્તુ બતાવું. આ બાજુ કાચ અને આ હું મને તો તમે ઓળખાત છો ને, બરાબર ને? પણ તો તમને બતાવી દઉં. આ બાજુ ભાઈ અમારા મહેમાન બધા હવે ફ્રેશ આમ પહેલી વાત તો અમે મસ્ત ફ્રેશ થઈ જવું હોય અને મસ્ત રાત્રે પછી જે નેકશું જોવા જે નેકશું એ તમને બતાવશું. અને બાકીનું સવારે બતાવશું, બરાબર. બાકી અત્યારે ફ્રેશ થઈ જઈએ, મસ્ત નાઇટી પહેરી દઈએ. અને બીજું તો આ રૂમ તમે જો ને યાર, બહુ મસ્ત ડેકોરેશન. હા, ટીવી બીવી હા, રાતીઓમાં આપણો યુટ્યુબનો વિડીયો જોવામાં આવશે. અને આપણી ચેનલ સબસ્ક્રાઈબ કરી દો. આપણું ફટાફટ યાર કરો યાર. હા, તો ભાઈ ચલો તાન પહેલાં ફ્રેશ થઈ ગઈએ પછી બીજી વાત. તો ભાઈ અમે ને રૂમ ઉપરથી હવે બધા આવી જાય. કેટલા વાગે ટાઈમ સુધી? 9:30 થયા ને. ચામો ભાઈ દીવમાં તમારે સારામાં સારું ખાવું હોય ને તો ચામુંડા રેસ્ટોરન્ટ. કેમ કે એનો ટેસ્ટ હું ઘણી વખત આવ્યો તો એકદમ જમેલું હોય, ટેસ્ટ સારો હોય. તો
તો અમે ભાઈ આવી જઈએ ચામુંડા રેસ્ટોરન્ટે બધા ભાઈઓ લઈને. બાકી હવે અહીંયા જમી લેવાનું, જમીન પછી આપણે રૂમ પર જતા રહેવું. બાકી અત્યારે ફરવાનું કોઈ મેળ નહીં પડે, કેમ કે બહાર ચાલુ વરસાદ ફૂલે ફૂલ, બરાબર. તો મસ્ત મસ્ત જમી લઈએ, રૂમ પર જતા રહીએ, થોડી મજાક મસ્તી કરશું અને મોડા સુધી જાગશું અને પછી બનશે તો લગભગ બ્લોગ આપણે એન્ડ જ કરવાનું છે. બાકી રૂમ પર જઈને બ્લોગ તો એન્ડ કરશું. તો પહેલાં જમી લઈએ ને જમવાનો ટેસ્ટ કેવો છે એ પણ તમને કહી દઈશું, બરાબર. વઘારેલો રોટલો મેં મંગાવી દીધો ને ટેસ્ટ જો ભાઈ વઘારેલો રોટલાનો ટેસ્ટ પઠાણ સારો ટેસ્ટ. તને ખાસ પૂછવું પડે યાર, સમ કે તું આ બધાનો માસ્ટર છે એટલે યાર એક નંબર. તો ભાઈ ને વઘારેલો રોટલો મંગાવી દીધો અને બીજું બધું જે આવે હવે જમી લઈએ. હવે બીજું કોઈ બતાવું ને, આ જે પહેલું બતાવી દીધું, હવે જમી લઈએ આપણે. અમે બધા જમી લીધું, મસ્ત મસ્ત જમી લીધું બધા. જયની લે ભાઈ, આપણે યશ, આપણા હગાય હર્ષે, પછી પટેલે, પછી આયુષે, બધા જમી લીધું. પણ એક ભાઈ હજી ઊભો નહીં છે, પઠાણ. હજી સુધી એના રોટલી હેડે થાય. હજી કોઈ મંગાવવાનું ભાઈ? ક્રિકેટમાં લંબી પાડી જેટલી વિરાટ કોહલી નહીં ખેલતો એટલી હાર્યો ખેલા. ભાઈ મંગાવવાનું કોઈ હજી તારે? ના ના બસ તો ભાઈ બરાબર, હવે બીજું કોઈ કહેવું નહીં, જમી લે શાંતિથી, બરાબર. ઓકે ઓકે ડન 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 ડન. જમીને આપણે આવી ગયા છીએ પાછા રૂમ ઉપર. બાકી રૂમનો વ્યૂ તમે જોવો ખાલી આ રીતનો છે નાઇટનો, બરાબર. તો હવે જમીન આવ્યા ને જમીન ચમ કે બહાર ફરવા જેવું નહીં, ચમ કે અત્યારે વરસાદ ચાલુ હોય ને તો બહાર જઈએ તો ખોટા પલળી ગયું, બરાબર. એટલે સવારે ઉઠશું નહીં જોઈને પછી ફર્સ્ટ ક્લાસ બધા એકદમ તૈયાર થઈ જશું અને પછી આપણે બધા જતા રહીશું ભાઈ ફરવા માટે, જો વરસાદ બંધ હશે તો, બરાબર. બાકી બધું આખું દીવ એક્સપ્લોર કરશું ને તમને પણ બધું બતાવશું, બરાબર. અને અત્યારે તો બસ ઊંઘવું પડશે, કેમ કે જોરદાર થાક્યા. એવું કેવું ભાઈ, પણ થાક્યા ઓલે એ શું વાત કરો યાર. તો ભાઈ હે ને બીજું તો કોઈ નહીં, કાલે તમને દીવ આખું એક્સપ્લોર કરાવશું. હા, નો મોર બાકાજી ભાઈ, બીજું તો કોઈ જ નહીં. કાલે હવે આપણે દીવ તમને એક્સપ્લોર કરાવશું, જો ભાઈ વરસાદ નહીં હોય તો. બાકી આપણા આગલા વિડીયોમાં તો બધું તમને કીધેલું જ છે, દીવનું બધું વસ્તુ બતાવેલું જ છે તમને, પણ તમે ફરીથી એક વખત. તો બીજું તો કોઈ નહીં, જોરદાર થાક્યા છીએ. અને આપણી ચેનલ તમે સબસ્ક્રાઈબ ના કરી તો ફટાફટ સબસ્ક્રાઈબ કરી દેજો. આપણી ચેનલનું નામ સર્જનશીલ ટ્રાવેલ વ્લોગ અને જોડે પેલું બેલ આઇકન હોય ને એમાં ઉલડીને દબાવવાનો, ચમ તો સબસ્ક્રાઈબ આપણે 1000 થઈ જાય. અને બીજું તો કોઈ નહીં, આપણા ભાઈબંધો જોડે કહીએ કોક શું કહેવું કહો? લાઈક શેર સબસ્ક્રાઇબ, બરાબર. તો આવી રીતના સપોર્ટ કરતા રહેજો. બાકી હવે જોરદાર થાય. ગુડ નાઇટ, જય માતાજી, જય શ્રી રામ.